महाराज की जय, कैवल धाम की जय। जगत गुरु श्री अविचल देवाचार्य जी महाराज की जय। सत्यवल साहेब, सत्यवल साहेब, सत्यवल साहेब। आज बालासिनोर विभागना राजनपुर गामनी अंदर कैवल धामवासी सोमाबाई कालिदास प्रजापति ना कैवल धामवास निमित्ते अपना समाजना रीत रिवाज प्रमाणे मरणोत्तर क्रियाओं कंईक ना कंईक करता होईए छे। पण आजे एमना दीकरा मनहरभाई, गिरीशभाई, कनुभाई, एमना धर्मपत्नीओ शारदाबेन, रेवाबेन, दाईबेन, मनहरभाईना दीकरा दक्षेश अने जयेशभाई, गिरीशभाईना दीकरी निधिबेन, कनुभाईना दीकरा तरुणभाई तथा शुभम, आ बधाईनी भावनाथी मरणोत्तर क्रियानी अंदर एमने लघुनेमी पारायण राख्યું। लघुनेमी पारायण थी अपने फल शुं मळे? तो पहला तो अपनी आ जे जग्या, आ घर ए पवित्र बनी जाए। केम पवित्र बने एना पाछळનું कारण शुं? तो तुलसीदास महाराजे पण કહ્યું છે કે एक घड़ी आधी में पुणे आध, तुलसी संगत संत को कोटि कटे अपराध। अहींया अपना परम गुरु साथे, संतो साथेनो सत्संग समागम जो आपणो होय तो ये जग्या पवित्र बनी जाए। जप करिए, तप करिए, तीर्थ करिए, ओम करिए, हवन करिए, बधायना करतो जे अनु जे फल मळे एना करतो एक घड़ी आधी घड़ी अरे अर्धी मांथी पण अर्धी घड़ीए जो सत्संग सोभळीशुं तो बीजा बधाए जे कोई क्रियाओ करीए छे एना करतो ત્રાજવામાં બે વસ્તુઓ મૂકશો તો અધિક ફળ આપણને સત્સંગનું પ્રાપ્ત થશે। મહાપુરુષે વાત કરેલી છે। એટલે લઘુનેમી પારાયણની અંદર બે કથા સત્સંગ હોય, બે ઉપાસના હોય, પરમ ગુરુનું પૂજન હોય। આ બધી જે જાતિ જે ક્રિયા છે એ ક્રિયાથી આપણને અધિક ફળ મળે છે। એટલે घर पवित्र बनी जाए, जग्या पवित्र बनी जाए, गाम पवित्र बनी जाए, कोई पण जातनो आपणे परेशानी ना आवे, कोई दुख ना आवे अने आपणुं मन मालिक साथे जोडाયેલું રહે। એટલે લઘુનેમી પારાયણની અંદર પરમ ગુરુની પૂજા કરવાથી આપણને બે પ્રકારનો સુખ મળે। એક અખંડ સુખ પણ મળે અને વૈભવી સુખ તો અનેક ગણું મળે। પણ વૈભવી સુખ ક્યો સુધી? શરીર છે ત્યો સુધી। શરીર છૂટ્યા પછી કશું આપણો નહીં। તો સાથે શું આવશે? તો સાથે જો આવવાનું હોય તો માત્ર ને માત્ર આપણા હાથે જે સારો કર્મ બનશે એ કર્મ જ, એ કર્મનું પોટલું જ આ અંશની અંદર લખાઈ જાય છે। એ કર્મ જ આપણી સાથે આવે છે। તો બીજી બધી ઉપાસનાઓ કરવાથી આપણું કર્મ સારું બનશે અને કર્મ સારું બનશે તો આપણને વૈભવી સુખ મળશે। જ્યારે પરમ ગુરુની ઉપાસના કરવાથી વૈભવી સુખ તો અનેક ગણું મળે છે અને સાથે સાથે અખંડ સુખ આ જન્મ મરણના બંધનમાં આવવું જ નહીં પડે। ત્રિવિધિના તાપ સહન કરવા જ નહીં પડે। નર્યું સુખ, સુખ અને સુખ જ, બસ બીજી કોઈ વાત જ નહીં। પણ મરે ક્યારે? આપણે આવું લઘુનેમી પારાયણ રાખીએ, આવી ક્રિયા કરીએ તો જ આપણને ફળ પ્રાપ્ત થાય। બીજી બધી ક્રિયાઓ કોઈ ખોટી નથી, પણ એ ક્રિયાઓ કરવાથી માત્ર ને માત્ર વૈભવી સુખ મળે, પણ લઘુનેમી પારાયણ કરવાથી આપણને અખંડ સુખ મળે। એટલે આવું અખંડ સુખ મેળવવા માટે સોમાબાઈ કાલિદાસના કૈવલ ધામવાસ નિમિત્તે એમના પરિવારના ત્રણેય દીકરાઓએ
આજે આ લઘુનેમી પારાયણનું આયોજન કરેલું છે. એટલે હું તમારા બધાના વતીથી પરમ ગુરુને પ્રાર્થના કરું કે એમના પરિવારને પરમ ગુરુ સુખી રાખે, સમૃદ્ધ રાખે, કાયમ માટે એમના ભાવ પેદા થાય એવા પરમ ગુરુની ને હું પ્રાર્થના કરું છું. તો આપણે પણ આ રીતની આવી બધી ક્રિયાઓ કરીએ, ચાહે કોઈનું મરણ થયું હોય, કોઈની જન્મતિથિ હોય, નવું ઘર બનાવ્યું હોય ને ગૃહ પ્રવેશ કરવાનો હોય, ગર્ભસ્થ શિશુ સંસ્કાર વિધિ હોય, કોઈ ના કોઈ ક્રિયા, લગ્ન હોય તો પ્રથમ પરમ ગુરુની 16 પ્રકારની વિધિથી એમનું સ્થાપન કરો. એક વસ્તુ ચોક્કસ યાદ રાખવાની કે આપણું ધાર્યું કશું થતું નથી. કોનું ધાર્યું થાય છે? ધણીનું ધાર્યું થાય છે. આપણે વાતો કરીએ છીએ કે ધણીનું ધાર્યું થાય છે, આપણને ખબર છે, પણ આપણે ધણીનું કોઈ દાડો યાદ કરતા નથી. ભૂલ આપણામાં પડી જાય. અને માલિકને આપણે યાદ ના કરીએ, એની પૂજા ના કરીએ, એનું ભજન ના કરીએ, એની આરતી ના કરીએ, એની ઉપાસના ના કરીએ તો સૂઝબૂઝ પણ આપણને સારી પ્રાપ્ત થાય નહીં. સૂઝબૂઝ કોણ આપી રહ્યું છે? આપણા માલિક સર્જનહાર આપી રહ્યા. એટલે એમને આપણે યાદ કરીએ તો એ આપણને સારી સૂઝબૂઝ આપે. એટલે હું તો બધાને કહું છું કે ગમે તે કામ કરવાનું હોય પણ તમારે પહેલા પરમ ગુરુની સ્થાપના કરી, એમનું પૂજન કરવું, એમના કંકુ, અબીલ, ગુલાલ, ચોખા, ફૂલ થી પૂજન કરવું, આરતી કરવી, તન મન ધન અર્પણ કરવું. અને ધન શબ્દ વાપર્યો. તન મન તો આપણે અર્પણ કરી દઈએ છીએ, પણ ધન જ્યારે છોડવાનો આવે ત્યારે છૂટતું નથી. પણ ના, સમજણના ઘરમાં હો, ગમે તેટલી સંપત્તિ ભેગી કરેલી હશે પણ એમાંથી એક ફૂટી કોડીએ સાથે આવવાની નથી. તો જેટલું આપણે માલિકને અર્પણ કરશું, કારણ કે આપણે તો આપણું માની લીધું છે, મારું તારું કરી રહ્યા છીએ, પણ કશુંય મારું નથી, કશુંય તારું નથી, બધું એ સર્જનહારનું. આપણને ભોગવવા માટે આપ્યું છે, આપણે એને ભોગવવાનું છે, મોજ મજા કરવાની, આનંદ કરવાનો. પણ ભૂલ ક્યાં પડી ગઈ કે આપણે બધા મોજ મજામાં એવા મશગુલ બની ગયા કે માલિકને ભૂલી ગયા. અહીંયા પરમ ગુરુ શું કહી રહ્યા છે કે હે અંશ, તને મોજ મજા કરવા માટે મોકલ્યો છે, પણ સાથે સાથે તારા માલિકનું પણ ભજન કરવાનું છે. ત્યારે આપણે બધાની ભૂલ ક્યાં પડી ગઈ કે આપણે માયામાં વશ થઈ ગયા, મારું કરવા લાગી ગયા, માલિકને ભૂલી ગયા. આપણે બધાને કોઈને કહીએ કે ભાઈ આજે સત્સંગ રાખ્યો છે અને બધાને આવવાનું છે. તમે કોઈને કહેજો, 100 જણાને કહેશો ત્યારે મોડ 10-15 આવશે. અને તમે એમ કહેશો કે ભોજન રાખ્યું છે તો 100 ની જગ્યાએ 110 આવશે. ફરક કેટલો છે એ જોવાનું. અહીંયા પરમ ગુરુ કહી રહ્યા છે કે જેટલી ભોજનની જરૂરિયાત છે એનાથી અધિક માલિકના ભજનની પણ જરૂરિયાત છે. પણ આપણે બધા સમજ્યા નથી, અને નથી સમજ્યા એના પાછળનું કારણ શું? વચમાવેદનું જ્ઞાન નથી, ગ્રંથોનો અભ્યાસ કર્યો નથી. ભૂલ ક્યાં પડી ગઈ કે મૂળમાં 5 વેદ હતા. 5મો વેદ આદ્ય શક્તિ એ માયાનો પસારો કરવા માટે, માનવ ઘાટનો પસારો કરવા માટે 5મો વેદ બંધ કરવામાં આવ્યો. અને 5મો વેદ બંધ કર્યા પછી 4 વેદ વધ્યા. 4 વેદ છે આ રચના તરફના છે, અને 5મો વેદ છે રચયિતા તરફનો છે. એટલે 5મા વેદનું જ્ઞાન જગતના જીવન પ્રાપ્ત થયું નહીં. હવે ભૂલ ક્યાં પડી ગઈ કે 4 વેદોના આધારે શાસ્ત્રકારોએ 6 શાસ્ત્રો બનાવ્યો. પણ શાસ્ત્રકારો ક્યાંથી પેદા થયા? તો શાસ્ત્રકારો પણ આ રચનાની અંદર કૈવલ કરતાએ માનવ ઘાટની અંદર પેદા કરેલા. મૂળમાં નિરંજન પુરુષ આદ્ય શક્તિ બેના સંયોગથી બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, સાવિત્રી, લક્ષ્મીનું ઉમિયા, આ 6 પેદા થયો. અને આ 6ના બ્રહ્માનું કામ ઉત્પત્તિનું, વિષ્ણુનું કામ પાલન પોષણનું, શિવજીનું કામ સંહાર કરવાનું.
બ્રહ્માનું કામ ઉત્પત્તિનું, બ્રહ્માના 10,000 પુત્રો પેદા થયા, બધાએ કર્તાના તપમાં જતા રહ્યા, કારણ કે એમનો 5મો વેદ ભણવા મળ્યો અને બધાએ તપમાં જતા રહ્યા એટલે માનવ ગાંઠનો પસારો ના થયો, અને માનવ ગાંઠનો પસારો ના થયો એટલે આદ્ય શક્તિએ 5મો વેદ બંધ કરાયો. બ્રહ્માના 5મા મુખનું શિવજી દ્વારા છેદન કરાવ્યું એટલે 5મો વેદ બંધ થઈ ગયો. 5મો વેદ બંધ થયા પછી 4 વેદ વધ્યા, અને 4 વેદ વધ્યા પછી બ્રહ્માના મનુ અને સતરૂપા થયો, અને મનુ અને સતરૂપામાંથી આ માનવ ગાંઠનો એટલો પસારો થયો કે હજુ આજે બંધ થતો નથી. એટલે બધો વિભાજન થઈ ગયો. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, યહૂદીઓ, મોગલો, આ બધા વિભાજનો મનુ અને સતરૂપામાંથી થયો છે. એટલે માનવ ગાંઠનો પસારો આ રીતના થયો. એટલે અહીંયા પરમ ગુરુ શું કહી રહ્યા છે કે ભૂલ પડી સબ અંશ કો કોણ મમ કોણ તીર્થાર. જગતના જીવન ભૂલ પડી ગઈ, આ મોટામાં મોટી ભૂલ પડી ગઈ. હું કોણ છું, ક્યાંથી આવ્યો, મારા કરતા કોણ, આ શરીર છોડીને ક્યાં જવાનું. જગતના જીવો આ હકીકતને સમજી શક્યા નહીં, અને ન સમજી શક્યા એટલે બ્રહ્મજાળમાં પડ્યા. અહીંયા જોઉં તો સારું થાય, આનું માનું તો સારું થાય, આનું ભજન કરું તો સારું થાય, આમ કરું તો સારું થાય. જગતના જીવો દોડા દોડ કરવા લાગ્યા. અને જો આ સ્થિતિ પરમ ગુરુ કહી રહ્યા છે કે જગતની અંદર આવી સ્થિતિ બની ગઈ છે, અને આવી સ્થિતિ થવાના કારણે જગતના જીવો ખરા સર્જનહારને જાણી શક્યા નથી, અને સર્જનહારને ન જાણ્યા એટલે એમનું ભજન પણ થયું નહીં, અને ભજન ના થયું એટલે આ બ્રહ્મજાળમાંથી મુક્ત ન થયા. આમથી તેમ દોડ કરે છે, આ 84 ના ચક્કરમાંથી મુક્ત થતા નથી. એટલે આ 84 ના ચક્કરમાંથી મુક્ત થવું હોય તો 5મા વેદનો અભ્યાસ કરવો પડશે. 5મા વેદના જે ગ્રંથો છે એને સમજવા પડશે. એક એવા 18 ગ્રંથ છે, 18 ગ્રંથોનો અભ્યાસ કરવો પડશે. અને એ અભ્યાસ કરતા આપણે રાત્રે વાત કરી હતી અદ્વૈત અદ્વૈત નરવેદ ચિંતામણી ગ્રંથનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. 5મા વેદનો જ્ઞાન એટલે ચિંતામણી સમાન જ્ઞાન છે. ચિંતામણી સ્વરૂપ એવા સૃષ્ટિના સર્જનહાર આપણને પ્રાપ્ત થશે. પણ ક્યારે? ગ્રંથોનો અભ્યાસ કરીએ, આવા સત્સંગની અંદર બેસીએ, સંતો સાથે સમાગમ કરીએ, જ્ઞાનને સોંપવાનો પ્રયત્ન કરીએ, સોંપડ્યા પછી એનું ચિંતન કરીએ, એનું ચિંતન કરીએ, એનો વિશાળ દ્રષ્ટિથી વિચાર કરીએ. આવી બધી સમજ આપણે પ્રાપ્ત કરીશું તો જ 5મા વેદથી જ્ઞાનથી સમૃદ્ધ બની જઈશું. અને જ્ઞાનથી આપણું મન જે છે મન નિડર બની જાય, અને જેનું મન નિડર એનું શરીર પણ નિડર. યાદ રાખજો, જેનું મન નિર્બળ એટલે કે ડરપોક એનું શરીર પણ દુખી હશે. અને એનું પ્રમાણ તમને બતાવું. કોરોના જ્યારે આવ્યો ત્યારે લગભગ 40 થી 50% લોકો તો માત્ર ને માત્ર ડરના માર્યા મરી જાય. બાજુમાં ખાટલો હતો અને એ બાજુવાળા ભાઈ જતા રહ્યા એટલે પેલોની આમ જ થઈ ગયું કે હવે મારો નંબર આવી ગયો છે. આ થયું હતું, આ પ્રમાણ છે. પણ આવા 5મા વેદના જ્ઞાનથી જો આપણું મન મજબૂત હશે તો તમને કોઈ રોગ પણ લાગુ નહીં પડે. અને કદાચ રોગ આપણા કર્મના સિદ્ધાંત પ્રમાણે દુઃખ આવ્યું હશે તો એ દુઃખ પણ દૂર થઈ જશે. અને તમે જોજો જેનું મન મજબૂત હતું એ દવાખાના પણ ગયા નહોતા, અને એમને કોરોના લાગુ પડ્યો પણ નહોતો. પણ મન ક્યારે મજબૂત થાય? જ્ઞાનથી, સમજથી. સમજ વગર જ્ઞાન મજબૂત થાય નહીં. જ્ઞાન પ્રાપ્ત ક્યાં થાય? આવું લઘુનેમી પારાયણ કરાવો, કથા સત્સંગ રાખો, ધર્મ ગ્રંથોનો અભ્યાસ કરો. YouTube ની અંદર આ કથાઓ અમે મૂકીએ છીએ તો એ બધા કથા સત્સંગ તમે સાંભળો, ધ્યાનથી સાંભળો, સમજણના ઘરમાં આવો, અને જેમ 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 આપણને સમજ પ્રાપ્ત થશે તો અલૌકિક જ્ઞાન દ્રષ્ટિથી પણ આપણે મજબૂત બની જઈશું,
અને સાંસારિક વ્યવહારની અંદર પણ આપણે જેનામાં સમજ હશે એ બધી જ રીતે સુખી અને સમૃદ્ધ બનશે. પણ ક્યારે? ધર્મગ્રંથોના અભ્યાસથી, આવો સત્સંગ સાંભળવાથી. જગતની અંદર સત્સંગ ચાલી રહ્યા છે, પણ 4 પ્રકારના છે. એક રોચક જ્ઞાન, પડચા જ્ઞાન અને ભયાનક જ્ઞાન. અને પરમ ગુરુ જે બતાવી રહ્યા છે એ જ્ઞાન છે એ યથાર્થ જ્ઞાન, સકળતા જ્ઞાન, જેમ સત્યમ. ભયાનક જ્ઞાનની અંદર તમે જોજો, કથાકારો કથા કરતા હોય છે તો એ શું કહેતા હોય? એક બાજુ ડર આપો, ભય બતાવો, અને એક બાજુ લાલચ આપો. અને એના માટેનો તમને એક દ્રષ્ટાંત આપો, અનુભવ સાથેની વાત કરું કે આપણના પોચમાવેતનું જ્ઞાન નથી. અરે કર્મના સિદ્ધાંતનો પણ સમજતા નથી. સર્જનારનો કર્મ નામનો જે કાયદો છે એ કર્મ નામના કાયદાની અંદર સર્જનારે માનવઘાટની અંદર આપણને મોકલ્યા ત્યારે કર્મ કરવાની સત્તા આપી દીધી છે. આપી છે કે નહીં આપી? જન્મ્યા તે શરીર છૂટે ત્યાં સુધી બધાએ આપણે સારું યા ખોટું કંઈક ના કંઈક કર્મ કરીએ જ છીએ. તમે એને કયો કે ના કયો તો એ સારું યા ખોટું કર્મ થાય છે. કદાચ સારું કર્મ કરીએ તો માલિક રોકવા ના આવે, પણ કદાચ કોઈકને મારી નાખો, કોઈની જીવ હત્યા કરો, ચોરી કરો તો એ માલિક રોકવા આવતા? કોઈને રોકવા આયા? કેમ? કર્મ કરવાની સત્તા આપણને આપી દીધી. બીજો સિદ્ધાંત છે, આપણે જેવા કર્મ કર્યા છે એ પ્રમાણેનું ફળ સૃષ્ટિના સર્જનાર કીધે હું આપું છું. ફળ આપવાની સત્તા બીજા કોઈને આપી નથી. ત્રીજો સિદ્ધાંત છે, જે કઈ કર્મ કરીશું એ આ શરીરનો સંચાલક અંશ. જો જગતના જીવોએ, મહાપુરુષે આ શરીરનો જે સંચાલક છે ને એને આત્મા કહ્યો છે. આખું એ જગત આત્મા કહે છે. અને જે આ સર્વવ્યાપક સોહંગ પ્રણવ છે એને પરમાત્મા કહ્યો છે. પણ જો સમજણના ઘરમાં આવો, પરમ ગુરુએ આત્મા કોને કહ્યો અને પરમાત્મા કોને કહ્યો? જ્યારે આપણું ઉદ્ગળ એટલે કે આ શરીર માતાના ઉદરથી બહાર આવ્યું એ વખતે આ શરીરની અંદર નાકની દોડીથી તે નાભી સુધી ઓહંગ પ્રણવ ભરેલો હતો, પણ ચલાયમાન નહોતો. અંદર હતો ત્યાં સુધી ચલાયમાન નહોતો. અને નાકની દોડીથી તે બ્રહ્મ સુધી જે સર્વવ્યાપક પ્રણવ, જેને સોહંગ પ્રણવ કહેવાય, એને પરમાત્મા કહ્યો છે. એટલે આ આત્માનો પરમાત્મા પણ ચલાયમાન નહોતા, પણ માતાના ઉદરથી આ પૂદગલ જેવું બહાર આવ્યું કે તુરંત સૃષ્ટિના સર્જનાર કૈવલ કરતાના અંશની દ્રષ્ટિ આ સોહંગ પ્રણવ ઉપર પડી. એટલે સોહંગ પ્રણવ ચલાયમાન થયો, એનો કરંટ ઓહંગ પ્રણવને લાગ્યો, એટલે ઓહંગ પ્રણવ ચલાયમાન થયો. ઓહંગ પ્રણવનું કામ અંદર ખેંચવાનું, સોહંગ પ્રણવનું કામ બહાર ખેંચવાનું, આત્માનું કામ અંદર ખેંચવાનું, પરમાત્માનું કામ બહાર ખેંચવાનું. અને આ ક્રિયા શરૂ થઈ ત્યારે હું આ શરૂ થયું. જો સમજો, સમજવાની જરૂર છે. શરીરનો જે સંચાલક છે એની દ્રષ્ટિ ઓહંગ સોહંગ પ્રણવ ઉપર પડે તો જે પ્રણવ ચલાયમાન થાય, અને પરમાત્મા ના દ્વારા જે આત્મા એનો કરંટ એના આવે તો જ એ ચલાયમાન થાય. નહીતર આ શબ પડ્યું છે એ આ સોહંગ પ્રણવ પણ સર્વવ્યાપક છે, અને આ શબની અંદર એ ઓહંગ પ્રણવ તો ભરેલો છે, પણ હાલી ચાલી શકતો નથી. શાના કારણે? આ કૈવલ કરતાનો જે અંશ એ જો એની સત્તા ન હોય તો આ શરીર ચાલી શકે નહીં. સમજણના ઘરમાં આવવાનું છે, સમજવાનું છે. એટલે પરમ ગુરુએ આનો અંશ કહ્યો. શરીરના માધ્યમથી આપણે જે કર્મ કરશું એ કર્મ આ શરીરનો સંચાલક જે અંશ છે એ અંશની અંદર લખાઈ ગયો. અને આ અંશ છે એ અજરામર છે, એનો જન્મ નથી થતો અને એનું મરણ થતું નથી. જન્મ ને મરણ તો માત્ર ને માત્ર શરીરનું થાય. એટલે આપણા સાથે શું આવશે? આપણે જે કર્મ કર્યો છે એ કર્મ સાથે આવશે.
ચોથો સિદ્ધાંત કે આપણે જે કર્મ કરશું એ કર્મની બાદ બાકી નહીં થતી. આપણે બધા એવું માની લીધું છે કે સારું ખોટું કર્મ થયું હશે, આવું ગોમ જમાડી દો એટલે હરખું થઈ જશે. પણ ના, સારું કર્મ કર્યું છે એટલા સુખના દાડા, ખોટું કર્યું છે એટલા દુઃખના દાડા. સુખ અને દુઃખ જે આવે છે એના પાછળનું કારણ બીજું કોઈ જ નહીં, આપણે જેવો કર્મ કર્યો છે અને એ કર્મનું પોટલું જે અંશની અંદર લખાઈ ગયું એ પોટલું પાછું બીજા ઘાટમાં જઈએ એટલે સાથે આવશે. આગળનો કર્મ ભોગવશું અને પાછો નવો કર્મ ચાલુ થઈ ગયો છે. તો આ જન્મ મરણના ચક્કરમાં કર્મનું પોટલું બોધીને પાછું લઈ ગયા, પાછું આગળ ઉકેલ્યું અને પાછું નવું પાછું પોટલું બોધ્યું. અહીંયા પરમ ગુરુ કહે છે કે આ જન્મ મરણના બંધનમાંથી મુક્ત કરાવવા માટે આ તારો બધો જ કર્મ તું પરમ ગુરુની ઉપાસના કરીશ તો તારો બધો જ કર્મ આ જ દેહે માપ થઈ જશે. એટલા જ માટે મેં આખા પરિવારને 5 પ્રકારની વિધિથી સવારે અડધો કલાક મેં પરમ ગુરુનું પૂજન કરાવ્યું. પૂજન કરવું જોઈએ. શા માટે? તો વિશ્વબ્રહ્મ વિદ્વાનિધિ ગ્રંથની અંદર સૃષ્ટિના સર્જનારે કહ્યું કે મેં જે સ્વરૂપ મોકલ્યું છે એની તમે પૂજા કરશો, તન મન ધન જે અર્પણ કરશો એ બધું સૃષ્ટિના સર્જનાર કે મન પહોંચશે. જ્યારે દેવી દેવતાઓને તમે જે કોઈ ધરાવશો એ એમના લોક સુધી પહોંચશે, કર્તા સુધી પહોંચતું નથી. અને કર્તા સુધી નથી પહોંચતું એટલે એનો કર્મ જે છે એ કર્મ માફ થતો નથી. માટે પરમ ગુરુની ઉપાસના કરવાથી આ જ દેહે આ અંશનો કર્મ માફ થઈ ગયો છે એટલે એના જન્મ મરણના બંધનમાં આવવું પડતું નથી. બોલો, ચલો આપણે હવે શું કરવું એ આપણે નિર્ણય કરવાનો. દેવી દેવતાઓની ઉપાસના કોઈ ખોટી નથી, તમામ પૂજનીય છે, વંદનીય છે. પણ હવે એથી તમે આગળ ચાલો. જેમ આપણું બાળક 10મું ભણતું હોય તો આપણી અપેક્ષા હોય કે 12મું પાસ કરે, 12મું પાસ થાય તો અપેક્ષા હોય કે ડિગ્રી પ્રાપ્ત કરે, ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી અપેક્ષા હોય કે ડોક્ટર બને, એન્જિનિયર બને, ડોક્ટર એન્જિનિયર બન્યા પછી આપણને અપેક્ષા હોય સારા પૈસા કમાય. એમ ધાર્મિક વિભાગની અંદર પણ તમે અભ્યાસ કરતા કરતા દેવી દેવતાઓ, ઈશ્વરી અવતારો, 4 વેદો, શાસ્ત્રો, 18 પુરાણ બધાનો અભ્યાસ તો કર્યો. આવું 5મા વેદનું જ્ઞાન છે એનો પણ અભ્યાસ કરો. અહીંયા તો પરમ ગુરુ કહી રહ્યા છે કે જે 5મા વેદનો અભ્યાસ કરશે એને જેનું જ્ઞાન પ્રાપ્ત થશે એને પરમ ગુરુ કીધું ચોક્કસ હું અખંડ સુખ આપીશ, આ જન્મ મરણના બંધનમાંથી ચોક્કસ હું મુક્ત કરીશ, એનો તમામ કર્મ માફ કરી દઈશ. પણ જગતમાં ભૂલ ક્યાં પડી ગઈ છે કે આપણા કર્મના સિદ્ધાંત પ્રમાણે દુઃખના દાડા આવે અને જુઓ કર્તાનો કાયદો છે કે સારો કર્મ કર્યો એટલે સુખ એક મારું આપણને આપી દઈશ અને દુષ્કૃત કર્મ કર્યો એટલે દુઃખે એક મારું શરૂ થાય. એટલે તમે જોજો કોકના ઘેર જ્યારે દુઃખની લાઈન શરૂ થશે ને એટલે બધી જ બાજુથી દુઃખ આવશે. જોજો તમે અખતરું જોજો, તમે કોઈ પણ વ્યક્તિના જીવનમાં તમે જોજો કે જ્યારે દુઃખના દાડા આવે ને એટલે બધી બાજુથી આવે. અને જ્યારે દુઃખના દાડા આવે એટલે અમારી બહેનો ડરી જાય, અવતાર જોવડાવો, દુઃખ કેમ આવ્યું? અને જોવડાવવાનું કહે એટલે શું કરો? ભૂવાને બોલાવવાનો. હવે ભૂવો તો રાહત જોઈ રહ્યો હોય પાછો. અને જુઓ ભૂવાઓ અત્યારે કળિયુગના ભૂવા કેવા છે એ કહ્યું. પહેલા સતયુગના ભૂવા, આગળના જે ભૂવા હતા પૂજનીય હતા, વંદનીય હતા. કેમ કે આગળના ભૂવાઓ જે કઈ એમની જે ક્રિયાઓ હતી એ પ્રમાણે થતું હતું, મંત્ર કામ કરતો હતો. અત્યારે આ કળિયુગની અંદર મંત્રોએ કામ નથી કરતા, કારણ કે આચરણ બદલાઈ ગયો. બધાએ વ્યસનમાં, મોસ મટન, દારૂ, ટૂંકમાં આચાર વિચાર પાડતા નથી. એટલે બધું એમનું તેજ, બ્રહ્મ તેજ હતું એ બધું નષ્ટ પામી ગયું. એટલે કળિયુગના ભૂવા તો રાહ જોઈ રહ્યા હોય. તમારા દુઃખ આવ્યું એટલે પછી તમને કહી જ દેખા તમે માતાજીનો ગરબો મૂકવાનો ભૂલી ગયા હતા એટલે તમારે નડતર છે, એટલે તમારે એના માટે વિધિ કરવી પડશે.
તમને આવું કહેવામાં આવે તમે ના ડરો તો પછી કે છે તમારા જે હમણાં જતા રહ્યા ને જે એ રહી થયા છે. અને ખેતરમાં તો પેલો સાપ દેખાય પાછો અમારે ગયા હોય એટલે. ગોગ મહારાજ જગતમાં અત્યારે હાલ આ બહુ જ ચાલી રહ્યું છે. જોજો ખેતરે ખેતરે ગોગ મહારાજનું મંદિર બન્યા છે. અમારા વિભાગમાં તો બધું બન્યું છે, તમારા અહીંયા ખબર નથી. પણ કહેવાનો ભાવાર્થ કે જગતની અંદર આપણે કર્મના સિદ્ધાંતના આધારે દુઃખ આવ્યું એટલે આપણે ડરી ગયા એટલે ભૂવો બોલાવ્યો, અને ભૂવો બોલાવ્યા પછી એ કહે છે આવું થયું છે એટલે અમને ઠેકોણા પાડવા માટે વિધિ કરવી પડશે. અને વિધિ કરવાનું કે પછી તો આપણે જ્યારે ડરી ગયા એટલે તો પછી ભૂવો પાર્ટી જોશે. હા, પાર્ટી સરસ મજબૂત છે, તો જો ભારે પાર્ટી છે તો 5 લાખ, માપણી છે તો 2 લાખ, એનાથી માપણી છે કે 50,000 માં કરી આવું. આ કોઈ ભૂવાઓની કહું નિંદા નથી કરતો. પરમ ગુરુ આ સત્ય સનાતન હકીકત બતાવી. એટલે બહેનો ગમે ત્યારે દુઃખ આવે ત્યારે ડરી ના જવાનું. દુઃખ આવે ત્યારે માલિકને યાદ કરવાના, સુખમાં યાદ કરવાના. જેમ ટાઈમો ટાઈમ ભોજનની જરૂર છે એમ ટાઈમો ટાઈમ ભજન પણ કરવાનું, પરમ ગુરુની ઉપાસના કરવાની, અને એ માલિક પ્રાર્થના કરવાની કે એ માલિક મારા પૂર્વ જન્મના કોઈ દુષ્કૃત કર્મ હશે એટલે તમે દુઃખના દાડા આપ્યા છે, અને એ જે દુઃખ આપ્યું છે એ હું પ્રસાદીના રૂપમાં સ્વીકારી લઉં છું, દુઃખ વેઠવા માટે તૈયાર છું. તમારો આવો ભાવ જ્યારે હશે ત્યારે મન તમારું નીડર બની જશે, એટલે તમને દુઃખની વેદના અનુભૂતિ થશે નહીં. પણ ક્યારે? આવી બધી સમજ હશે ત્યારે. પણ આવી સમજ કેમ નથી? તો પરમ ગુરુ અહીંયા કહી રહ્યા છે કે જગતની અંદર 4 વેદોના આધારે 6 શાસ્ત્રો બન્યો. 6 શાસ્ત્રો પણ મનુ અને સતરૂપા દ્વારા જેમાંથી માનવકાળની અંદર જે કોઈ મહાપુરુષો થઈ ગયા એ મહાપુરુષો દ્વારા 6 શાસ્ત્રો બન્યા. અને જે મહાપુરુષો બન્યા એ પણ સંસારી હતા, કોઈ ત્યાગી નહોતા. અને સંસારીઓ દ્વારા એ શાસ્ત્રો બન્યો. શાસ્ત્રોમાંથી 18 પુરાણ બન્યો. 18 પુરાણોના કારણે જુદા જુદા સંપ્રદાયોની જુદા જુદા ભગવાનોની સ્થાપના થઈ ગઈ. એટલે અહીંયા ભૂલ ક્યાં પડી ગઈ કે શાસ્ત્રોના આધારે પુરાણો થયો, અને પુરાણોના આધારે અનેક પ્રકારના ભગવાનોનું સ્થાપન થઈ ગયું. પરમ ગુરુની જ્ઞાન દ્રષ્ટિ પ્રમાણે જોવા જઈએ તો આ સૃષ્ટિનો સર્જનાર એક જ છે, બધાયનો. દેવ, દાનવ, માનવ, કીડી, પતંગિયું, હાથીથી મોડીને મોટા નિરંજન પુરુષ, આદ્ય શક્તિ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, સાવિત્રી, લક્ષ્મી, ઉમિયા, આ બધાયના સર્જનહાર એક જ છે. પણ જગતના જીવો આ હકીકતને જાણતા નથી. એટલે જગતની અંદર આવું ભયાનક જ્ઞાન ચાલી રહ્યું છે. બીજા પ્રકારનું જ્ઞાન ચાલ્યું છે રોચક. શાસ્ત્રો પુરાણોના આધારે તમને રોચક એવું કહેવામાં આવે, જુદી જુદી ઉપમાઓ આપવામાં આવે, તમને મનોરંજન કરવામાં આવે. અને અત્યારે તો કથાકારો સંગીત સાથે સરસ તમને ડોલાવતા હોય. આવી જગ્યાએ આવી રીતે જુદા જુદા પ્રકારના કથાકારો દ્વારા રોચક જ્ઞાન, આપણને રૂચે એવું જ્ઞાન જગતની અંદર જગતના જીવો ત્યાં મહાપુરુષો સમજાવી ગયા. ત્રીજા પ્રકારનું જ્ઞાન છે પરચા જ્ઞાન. કેટલાક કથાકારો પ્રવચનની અંદર બસ પરચાઓની જ વાતો કરે. આ જગ્યાએ આ થયું હતું, આમ થયું હતું, આને પરચો આપ્યો હતો. પણ અહીંયા પરમ ગુરુ કહ્યા છે કે પરચાની વાતો સાંભળવાથી કોઈ કાળે આ જન્મ મરણના બંધનમાંથી મુક્ત થવાશે નહીં. હા, પરચો તમે સાંભળો તો જેને પરચો આપ્યો છે એની વાહ થાય, એના પ્રત્યે તમને ભાવ પેદા થાય. કદાચ એને તમે પરચો આપી શકો, ના આપી શકો એવું નહીં, પણ એના માટેનો સિદ્ધિ બળ પ્રાપ્ત કરીએ તો આપણે પણ પરચો આપી શકીએ. પરમ ગુરુએ પણ કેટલાય પરચા આપ્યા છે. તે છતાંય પરમ ગુરુએ કહ્યું કે હું જે જ્ઞાન લાવ્યો છું એ જ્ઞાનને પ્રાધાન્ય આપવાનું, જ્ઞાનને સમજવાનું, જ્ઞાન દ્વારા સર્જનારની ઓળખાણ કરવાની. સર્જનારની ઓળખાણ થશે
તો જ તું એનું ભજન કરીશ. જ્યાં સુધી સજનાની ઓળખાણ ન થાય ત્યાં સુધી એનું ભજન ના થાય, અને ભજન ના થાય ત્યાં સુધી અખંડ સુખ મળશે નહીં. એટલે જગતની અંદર ભયાનક જ્ઞાન, રોચક જ્ઞાન અને પરચા જ્ઞાન ચાલી રહ્યું છે. અહીંયા આ લઘુપારાયણ નિમિત્તથી જે કથા સત્સંગ થઈ રહ્યો છે એ જગતની અંદર યથાર્થ જ્ઞાન. યથાર્થનો અર્થ એવો થાય કે જેમ છે તેમ, જેવું છે તેવું, સર્જનારે જેમ બનાવેલું છે એ પ્રમાણેની જ રચના, એ જ પ્રમાણેની હકીકત પરમ ગુરુ આ ગ્રંથોની અંદર, આ 5મા વેદની અંદર બતાવી. એટલે આ બધું જે જ્ઞાન છે, પરમ ગુરુનું જે જ્ઞાન છે એ 5મા વેદનું જ્ઞાન છે. અને જગત આખું એ 4 વેદોના આધારે 6 શાસ્ત્રો અને 18 પુરાણો, મારું તારું, અમારું તમારું, મારા ભગવાન તારા ભગવાન, અમારા મોટા તારા ખોટા, આવું જગતની અંદર ચાલી રહ્યું. અમારા જૂના બહુ જ વર્ષો પહેલાના અને તમારા નવા. અહીંયા પરમ ગુરુ કહી રહ્યા છે કે અમારા તમારા છોડી દો, બધાયના સર્જનાર એક જ છે. સમજણના ઘરમાં બસ, બીજી કોઈ વાત નહીં. જેમ 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 આપણે આવા જ્ઞાનને સમજીશું, હૃદયમાં ઉતારીશું, એ પ્રમાણે આચરણ કરીશું, તો જ આપણને ભાવ પેદા થશે. કોઈ પણ વસ્તુ પ્રત્યે આપણને ભાવ ક્યારે પેદા થાય? તો ભાવ પેદા કરવા માટે આવા જ્ઞાનને સમજવું પડશે, એને આચરણમાં મૂકવું પડશે, એ પ્રમાણેની ક્રિયા કરવી પડશે, તો જ આપણું મન જ્ઞાનથી નિડર બની જશે. પછી કોઈ પણ જાતનો ડર રહેશે નહીં. અત્યારે આપણે જો વિચાર, મનની અંદર એક વિચાર કરીએ, એક સંકલ્પ કરીએ, તો આપણને ડર શાનો લાગે? કોરોના આવે તો મરણનો ડર લાગે, ખેતરમાં જઈએ તો જાનવરનો ડર લાગે, અને અમારા બહેનોને ભૂતનો ડર લાગે. ડર લાગે છે ને? જો સમજણના ઘરમાં આ ભૂત યોની ખરી નથી એવું નહીં. કારણ માનવ ગાંઠની અંદર જે અંશ એની મનની ઈચ્છાઓ, વાસનાઓ જો અધૂરી રહી ગઈ હોય તો એ અંશ અવગતિઓ બને. અવગતિનો અર્થ એવો થાય કે એને બીજું શરીર અથવા કૈવલ ધામ એને મળ્યું નથી, એટલે એ ભટકતો કહેવાય. અને જે ભટકતો અંશ છે એનું કોઈ શરીર ના હોય. હવે શરીર ના હોય એટલે એને એની વાસનાઓ પૂરી કરવા માટે બીજાના શરીરમાં પ્રવેશ કરવો પડે, અને બીજાના શરીર દ્વારા એ જે માંગણી કરે એ તમે પૂર્ણ કરો એટલે એની વાસના પૂરી થાય. પણ આવા અવગતિયા જીવો કોના ત્યાં આવે? જે પરમ ગુરુની ઉપાસના ના કરે, જે જ્ઞાનને સમજતા ના હોય, જે મનથી નિર્બળ હોય, જે ડરપોક હોય, એના ત્યાં આ ભૂતિઓની આવે, અવગતિઓ આવે. આવે તો ખરો, પણ સાથે બીજા 14 પણ લઈને આવે. કારણ કે ભાઈ આ તો આ ઘેર જઈશું તો આપણને બધું ખાવા ટાઈમો ટાઈમ જે જોશે બધું એ મળશે, એટલે આવતા હોય. એટલા માટે હું બધાને કહું છું કે પરમ ગુરુની ઉપાસના કરશો તો આવું ભૂત પ્રેત, કારણ અવગતિઓ જીવ જે થાય એને ખબર હોય છે, એના આખા ગામની ખબર હોય કે કોણ કેવું છે. કોઈ દારો રાજનપુરનું કોઈ ભૂત હોય, હાથીપુરા ના આવે, કોઈ વ્યક્તિને ના વર્ગે. કેમ? કે એને ખબર જ ના હોય. પણ રાજનપુરનું કોઈ ભૂત હોય એ રાજનપુરમાં જ વર્ગે, એને ખબર હોય કે આ ભૂત તો ડરપોક છે, આ ભૂત તો ઉપાસના કરે છે, આ ભૂત તો નિડર છે, એટલે તેઓ પાછું આ ભૂત ના આવે. એટલે હું બહેનોને ખાસ વિનંતી કરું કે ભાઈ ભૂતની વાતો કોઈને કરવી નહીં, અને ભૂતની કોઈ વાત કરતું હોય તો સોંપરવી નહીં. નહીતર વાત સાંભળી કે પેલા લીમડા ઉપર ભૂત હતું, ભરકા થતા હતા, તમે ખાલી વાત જ સાંભળી. જ્યારે તમે ત્યાં અંધારું હશે ત્યાં જશો તો આપણા મનની અંદર ભરકા થતા હોય એવું દેખાશે. લેબડા ઉપર જોશું એટલે તરત દેખાશે કે ભૂત આવ્યું છે. અહીંયા કહેવાનો ભાવાર્થ કે
જ્ઞાનથી મજબૂત બનો, પરમ ગુરુની ઉપાસના કરો. આરતી કરતા હોય ત્યારે મનની અંદર આરત ભરવાની, તો હું સર્જનહારની આરતી ઉતારી રહ્યો છું. 14 લોકથી ઉપર સુધીના સર્જનાનું ધામ આવેલું છે. ત્યાં આપણી દ્રષ્ટિ, આપણી નૂરતા ત્યાં પહોંચાડો અને ત્યાં દ્રષ્ટિ રાખી અને સર્જનહારનું આપણે ભજન કરશું તો કોઈ પણ જાતનું દુઃખ રહેશે નહીં. આ હું અનુભવની વાત કરું અને હું બધાને વિનંતી કરું છું કે તમે કોઈ ના થાય તો એક 12 મહિના અખતરો તો કરી જુઓ. આપણે માનો તો કોઈક નવું બિયારણ આવ્યું હોય, જે ખેતી કરતા હોય એનું કોઈક નવું બિયારણ કોઈ કંપની આપે, તો આપણે જે જૂનું બિયારણ વાવતા હોય અને માનો કે ઘઉં છે તો ઘરના વાવતા હોય 40 પણ પાકે છે. કોઈ કંપની એમ કે હું આ બિયારણથી તમારે 70-80 પણ ઘઉં પાકશે, તો તમે એવું કરો, પહેલા લાવો તારે 1 વીઘો અખતરો કરીએ અને 80 પણ 70 પણ પાકશે તો પછી પાછા કાયમ માટે વાવશું. એમ અહીંયા ધાર્મિક વિભાગની અંદર 5મા વેદના આધારે પરમ ગુરુ કહી રહ્યા છે એ પ્રમાણે પરમ ગુરુની ઉપાસના કરશું, એમનું લક્ષ્ય ભજન કરીશું, એમનો અમર મંત્ર કરીશું તો ચોક્કસ તમને અખંડ સુખ મળશે. વૈભવી સુખ તો અનેક ગણું મળશે. તો બીજું આપણે જોઈએ છે શું? આપણે કાયમ માટે સુખી રહીએ, દુઃખના દાડા ન આવે અને આપણા જે કોઈ મનની અપેક્ષાઓ હોય બધી પૂર્ણ થાય, આટલી આપણે જરૂરિયાત. અને છેવટે આપણને અખંડ સુખ મળે. આ જન્મ મરણના બંધનમાં આવવું પડે નહીં. આવી જ્ઞાન ગતિ, આવી સમજ આપણે જો મેળવી હશે તો કોઈ પણ જાતનું દુઃખ રહેશે નહીં. અહીંયા અદ્વૈત અદ્વૈત નર્વૈત ચિંતામણી ગ્રંથની અંદર અંગ 5 ની અંદર ત્યાગીએ સંસારી શાસ્ત્ર વોચવા નહીં. પરમ ગુરુ કહી રહ્યા કે જે ત્યાગી થઈ ગયા. હવે જુઓ, ત્યાગનો અર્થ પણ તમને સમજાવ્યો. ઘણા લોકો ત્યાગનો અર્થ એવો માને છે કે ભગવો કપડો પહેરી દઈએ, ઘરનો ત્યાગ કરી દઈએ, સંસાર છોડી દઈએ, એને એવું કહેવામાં આવે છે કે ત્યાગી. પણ જ્ઞાન દ્રષ્ટિથી જોવા જઈએ તો આપણે આજે 1 કલાક સુધી આ કથા સત્સંગ સાંભળશું તો આપણું મન 1 કલાક માટે માયાની અંદર જોડાયેલું હશે નહીં. 1 કલાક માટે આપણે મન માલિક સાથે જોડાયેલું હશે. એટલે આપણે સમજી લેવાનું કે 1 કલાક માટે પણ આપણે ત્યાગ ધારણ કર્યો, વૈરાગ ધારણ કર્યો, અને વૈરાગ ધારણ કર્યો હશે તો જ સર્જનહારનું ભજન થશે. એટલે અહીંયા જ્યારે આપણને વૈરાગ પ્રાપ્ત થયો એ વખતે આ જે શાસ્ત્રો છે એનું વાંચન નહીં કરવું. કેમ નહીં કરવું? એના પાછળનું કારણ શું? તો પરમ ગુરુ અહીંયા કહી રહ્યા છે કે અબ કે તો વૈરાગ ધરિત ઈત સુનત પુરાણ અગમઈ રંડી બાજ કે રસિક વચન મેં તપત ત્યાગ હોય સમય. અબ કે તો વૈરાગ ધરિત ઈત સુનત પુરાણ અગમઈ. પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજ કહી રહ્યા છે કે વિશ્વના કેટલાક માણસો આ પુરાણો સોંભળીને વૈરાગ ધારણ કરે છે. પુરાણો સોંભળી એટલે વૈરાગ આવે, પણ એ વૈરાગ કેવો? વ્યભિચાર વાળો. આમ દેખાય વૈરાગી. બીજું ઘણા બધા બાવાઓ, આપણે દેશી ભાષામાં બાવા કહીએ છીએ, અહીંયા તમારા ઘરથી બધું માગીને લઈ જાય અને અહીંથી ઘર છોડ્યા પછી કોતો બીડીઓ પીવું, કોતો દારૂ પીવું, કોતો મોજ મટન ખોય. એટલે અહીંયા પરમ ગુરુ કીજી જગતની અંદર આવા લોકો, આવા પણ જગતની અંદર વ્યભિચારીઓ એ વ્યભિચાર કરે અને જે વ્યભિચાર કરતા હોય એનો વચનો પણ વ્યભિચાર જેવો હોય, રસિક હોય, આનંદ પ્રાપ્ત થાય એવો હોય. એટલે આપણને કરતા પ્રાપ્ત કરવાનો વૈરાગ પેદા થયો હોય, વૈરાગ પણ શાંત થઈ જાય. એટલા માટે પરમ ગુરુ કહી રહ્યા છે કે શાસ્ત્રોનું અથવા પુરાણોનું જ્ઞાન તમે સોંપશો તો માલિકને પ્રાપ્ત કરવાનો જે વૈરાગ પેદા થયો છે એ વૈરાગ પણ શાંત થઈ જશે. એટલે
અદ્વૈત નરવેદ ચિંતામણી ગ્રંથની અંદર પરમ ગુરુ તો કહી રહ્યા છે કે જ્ઞાનયુક્ત ચિંતામણી પ્રાપ્ત કરવો હોય, કૈવલ કરતા સમાન ચિંતામણી પ્રાપ્ત કરવો હોય તો પાંચમા વેદનો જ અભ્યાસ કરવો. પાંચમા વેદના 18 ગ્રંથો છે, એનો અભ્યાસ કરવો. 18 ગ્રંથોની અંદર તમામ બાકી વધેલા વેદો, શાસ્ત્રો, પુરાણો, જુદા જુદા સંપ્રદાયો, 14 લોકના દેવો, દાનવો વિશેની હકીકત, તમામ અંકુર બીજ, બિંદુ બીજ, તમામની હકીકત, તમામ કઈ રીતના બન્યો, આ બધું કશું એક તણકનું પણ કઈ રીતના બન્યું એ સંપૂર્ણ જ્ઞાન આ પાંચમા વેદની અંદર બતાવેલું છે. અને જો બધું જ જ્ઞાન આપણે જો અભ્યાસ કરીશું તો બીજા શાસ્ત્રો યા પુરાણો વાંચવાની જરૂર પડશે નહીં. પણ આવો ભાવ ક્યારે પેદા થાય? આવી જ્ઞાન ગતિ સમજણના ઘરમાં આવી તો જ આપણને પેદા થાય, બાકી પેદા થાય નહીં. એટલે અહીંયા પરમ ગુરુ કહી રહ્યા છે કે પાંચમા વેદનો અભ્યાસ કરશો તો તમને વૈરાગ પેદા થશે, અને શાસ્ત્રો પુરાણોનો અભ્યાસ કરશો તો જે વૈરાગ પેદા થયો છે એ પણ શાંત થઈ જશે. એ પણ, અને વૈરાગ જો શાંત થઈ ગયો તો સર્જનાનું ભજન થાય નહીં, અને ભજન ના થાય તો આ જન્મ મરણના બંધનમાંથી મુક્ત થવાશે નહીં. તપત ત્યાગ સોઈ તીવ્ર તડિતવત જેહી આભ્રન બિછરન ઘી અવની છેદ ગત કરી તરસાતલ બહોરુ મિલન નહીં ધન કી. તપત ત્યાગ મોઈ તીવ્ર તડી તવત જે આભ્રન બિછરન કી. તપ કરીએ, ત્યાગ કરવો, તપ કરવો, આ એક તીવ્ર વીજળી જેવું કામ છે, જેવું તેવું કામ નથી. કારણ કે વીજળી જ્યારે થાય ત્યારે વાદળથી વિખૂટી પડે, એમ આપણને જ્યારે વૈરાગ યા ત્યાગ પેદા થાય ત્યારે માયા પ્રત્યેનો ભાવ ત્યજી દેવો જોઈએ. એટલે જેમ વીજળી વાદળથી વિખૂટી પડી પૃથ્વીનું પણ છેદન કરીને વીજળી પાતાળમાં ચાલી જાય છે, અને પાતાળમાં જે વીજળી ચાલી ગઈ એ ફરીથી પાછી વાદળને મળતી નથી. એ જ રીતે આપણને કૈવલ જ્ઞાન દ્વારા, પાંચમા વેદના જ્ઞાન દ્વારા વૈરાગ પેદા થાય અને સર્જનાનું ભજન કરીએ. વીજળી જેવો આપણને વૈરાગ પેદા થાય અને સર્જનાનું ભજન કરીએ તો અખંડ એવા કૈવલ ધામની અંદર આપણે ત્યો જઈએ, કરતા સાથે એકમેક થઈએ, અને જે અંશ કરતા સાથે એકમેક થયો એ પછી પાછો આ મૃત્યુલોકમાં કે દેવલોકમાં કે જન્મ મરણના બંધનમાં આવતો નથી. તે પ્રકાર ત્યાગ તડિતવત ભવ આભ્રન બિછર નહીં પરમ અવન છેદિત કરીત વગત ઉલટ ન મિલે સજનઈ. તે પ્રકાર ત્યાગ તડિતવત ભવ આભ્રન બિછર નહીં. આ પ્રમાણે વીજળીના જેવો ત્યાગી પુરુષ વાદળ રૂપ સંસારથી વિખૂટો પડે છે. જો પરમ ગુરુ સમજાય, જેનો વૈરાગ પેદા થાય એ આ વાદળ રૂપ સંસાર, આ માયા, એનાથી વિખૂટો પડી પૃથ્વીનું છેદન કરવા રૂપ, પૃથ્વીનું છેદન, જેમ વીજળી પૃથ્વીનું છેદન કરીને પાતાળમાં જાય છે, પણ કોઈ વ્યક્તિને જો વૈરાગ લાગી જાય તો એ આ સંસારથી વિમુખ બની જાય અને પૃથ્વીનું છેદન કરવા રૂપ એના મનની અંદર જે કોઈ ભ્રમણાઓ હોય ભ્રમણાઓ નષ્ટ થઈ જાય, અને ત્યાગી પુરુષ પછી પાછો એ સંસારમાં આવતો નથી. અને આવો ભાવ આપણને જ્યારે પેદા થાય ત્યારે કરતા સાથે એકમેક થવાય. બાકી તમે ગમે એટલા પ્રયત્નો કરશો, આ શાસ્ત્રો પુરાણોનો અભ્યાસ ગમે એટલો કરશો તો આપણને આનંદ મળશે, એક સારું કર્મ બનશે. કારણ કે જે કોઈ શાસ્ત્રો પુરાણો જે તે સમયે જે મહાપુરુષે બનાવ્યો છે એ બધા એના જગતના જીવોને એક જ્ઞાન પ્રાપ્ત થાય, સમજ પ્રાપ્ત થાય, અને કશું ના થાય તો એક સારું કર્મ થાય.
એક સારો રસ્તો જડે એવા આશયથી બનાવ્યો હતો. પણ એ શાસ્ત્રોની અંદર એમની માયા, એમનો સંસાર પણ ગોઠવી દીધો એટલે જગતના જીવો બ્રહ્મજાળમાં પડી ગયા. કારણ કે માયાવી પુરુષ કોઈ પણ પુસ્તક લખે એટલે એની કંઈક માયા એની અંદર આવી જાય. પરમ ગુરુએ પાંચમો વેદ લઈને આવ્યા છે. સૃષ્ટિના સર્જનહાર પરમ ગુરુના માધ્યમથી પાંચમો વેદ બોલ્યા, લહિયાઓએ પાંચમો વેદ લખ્યો અને આ જ્ઞાન છે એ સંસારીનું જ્ઞાન નથી. પરમ ગુરુ પ્રગટ થયા છે અને અમે કૈવલ કરતા દ્વારા પરમ ગુરુના મુખથી આ પાંચમો વેદ બોલાયેલો છે. એટલે પાંચમો વેદ કોઈ સંસારી પુરુષે લખેલો નથી. તદપી જેવું ન તે હોય સ્વાતિગત, કરતા મિલે બિન ત્યાગો, કોટી કપટ સહે આપને તન, જિનકે ન કરીત સમાગો. તદીપ જેવું ન તે હોય સ્વાતિગત, કરતા મિલે બિન ત્યાગો. પરમ ગુરુ અહીંયા કહી રહ્યા છે કે ખરા સાચા ત્યાગ સિવાય કરતા પદ પ્રાપ્ત થતું નથી. અને જો ત્યાગ ધારણ ના કરીએ અને કરતા પદ પ્રાપ્ત ના થાય તો કોઈ કાર્ય આ મન શાંત બનતું નથી, માયાની અંદર ભમ્યા જ કરે છે. એટલે પોતાના શરીર ઉપર જગતના જીવો અજ્ઞાન હોવાના કારણે શરીરની અંદર કેટલાય પ્રકારની ક્રિયાઓ દ્વારા એ કરોડો પ્રકારનો કષ્ટ વેઠી રહ્યા છે. અને હાલ બધા કેટલાય પ્રકારનો કષ્ટ આ જગતની અંદર જગતના જીવો ભોગવી રહ્યા છે. એટલે નિજ એવા મૂળ એવા સૃષ્ટિના જે સર્જનાર છે એ સર્જનારનું મેળા કોઈ કરી શક્યું નથી. તપતે સાખ્ય વેદાંત સુનિત ગત, જાવત ત્યાગ મિલાઈ, જો તે કોટી સાબદર બસે, રંક શ્રીમંત બનાઈ. તપતે સાખ્ય વેદાંત સુનિત ગત, જાવત ત્યાગ વિલાઈ. એટલા જ માટે અહીંયા પરમ ગુરુ કહી રહ્યા છે કે સાખ્ય વેદ શાસ્ત્રો પુરાણો આ બધાની વાતો સાંભળશો તો વૈરાગ પેદો થયેલો છે એ વૈરાગ પણ તમારો લય પામી જશે. જેવી રીતે કોઈ માણસ, પરમ ગુરુ દ્રષ્ટાંત આપે છે કે કોઈ માણસ કરોડો રૂપિયાનો હિસાબ રાખે, બીજાના પૈસા ગમે એટલા ગણે પણ કોઈ કારે એ કરોડોપતિ બની શકે નહીં. તમે બીજાના પૈસા ગણવા મળો, તમારા કેટલા? 1 રૂપિયા નહીં. કોઈ બેંક મેનેજર હોય આખા દાડાના રોજ 2 કરોડ રૂપિયા ગણસ, પણ એમાં બેંક મેનેજરના કેટલા? જેટલા ગણે છે એટલા ખરા? ના, એના તો જેટલો એનો પગાર મળે છે એટલો જ. એટલે અહીંયા પરમ ગુરુ પણ કહી રહ્યા છે કે વેદો શાસ્ત્રો પુરાણો સાંભળવાથી આપણો વૈરાગ નષ્ટ પામશે. કહેવાનો ભાવાર્થ કે જેનાથી આપણે ઉત્પન્ન થયા છીએ, જ્યાંથી આપણે આવ્યા છીએ એવા સર્જનારનું જ્ઞાન જાણીશું, એને સાંભળીશું, એને સમજીશું તો જ આપણને અખંડ સુખ મળશે. પણ બીજાનું ભણશું, બીજાનું ગણશું તો એનું સુખ આપણને પ્રાપ્ત થશે નહીં. પરમ ગુરુનું જ્ઞાન છે દરિયો છે, આખો દારો સાંભળશો તો એ પૂરું થશે નહીં. અને ઉપરની કાળ ગાળ ગરમી, અને ગરમીની અંદર પણ હવે તમે કથા એકદમ ધ્યાનથી સાંભળી રહ્યા, ખૂબ આનંદની વાત છે. એટલે ચોક્કસ આજે સોમાભાઈ કાલિદાસ પ્રજાપતિ એમના કૈવલધામ વાસ નિમિત્તે એમને આ લઘુનેમી પારાયણનું આયોજન કર્યું. મારું પણ એક ભાગ્ય કે મને આ પારાયણ કરવાનો આ લાભ મળે. એમાં તો આ પરિવારની અંદર હું બીજા વખત આ લઘુનેમી પારાયણ માટે આવ્યો. તમારું પણ ભાગ્ય કહેવાય કે આ નિમિત્તથી આપણને સૃષ્ટિના સર્જનાર વિશેની જ્ઞાન ગતિના 2 શબ્દો આપણને સાંભળવા મળ્યા. 2 શબ્દો પણ સાંભળીએ જો આપણું આચરણ બદલાઈ જાય, આપણો રસ્તાનું પરિવર્તન થાય, જો આપણી દ્રષ્ટિ સર્જનાર સાથે જોડાય તો એ તમામ ફળ એ આ પરિવારના સભ્યોને પ્રાપ્ત થશે.
અખંડ સુખ મળશે, કોઈ પણ જાતનું દુઃખ રહેશે નહીં. તો ચોક્કસ આપણે આવી ક્રિયાઓ કરીશું અને કૈવલ કરતાનું ભજન કરીશું તો અખંડ સુખ મળશે, કોઈ પણ જાતનું દુઃખ રહેવા પામશે નહીં. આદ્ય સક્રત સ્વરાજ કરુણેશ કૈવલ કરતા કી, શ્રી કૃષ્ણ સ્વામી મહારાજ કી, પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજ કી, દ્વિતીય દ્વૈતાચાર્ય નાનદાજી મહારાજ કી, તૃતીય દ્વૈતાચાર્ય બળદેવદાસજી મહારાજ કી, चतुर्थ द्वैताचार्य भगवानदासजी महाराज की, पंचम द्वैताचार्य प्रयागदासजी महाराज की, षष्ठम द्वैताचार्य शीतलदासजी महाराज की, सप्तम द्वैताचार्य जगत गुरु श्री अविचल देवाचार्य जी महाराज की, श्री सब संतन की, श्री सब देवन की, श्री ज्ञान संप्रदाय की, श्री गुरुगादी सारसापुरी की, श्री कैवल धाम की, श्री कथा सत्संग पूर्णावर्ती का सत कैवल साहेब, सत कैवल साहेब, सत कैवल साहेब, सत